8મું નિર્વિકારી રહ્યાનું પદાર્થમાં એવું એક થાય છે કે તેનો વિયોગ થયો હોય તો પ્રાણનો ત્યાગ થઈ જાય. અને કેટલાક વિરાજિત પદાર્થમાં એક છે પણ સાધારણ છે, માટે તેના વિયોગે થઈને પ્રાણનો ત્યાગ ન થાય. જે બે પ્રકારના જીવ છે, જે જેમ સંસારમાં જીવે કરીને જોડાય છે, તેમ તે એકવાળાને જો ભગવાન મળે તો તેમાં પણ એમ જ જોડાય છે. ભગવાનનો વિયોગ થાય તો પ્રાણ જાય. અને જેને સંસારમાં સાધારણ છે ને તેને ભગવાન મળે તો ભગવાનનો પણ સાધારણ થાય. મનુષ્ય કરીને એવું કે છે કે બે પ્રકારના જીવ અનાદિના છે. પ્રશ્ન છે પ્રશ્ન અઘરો. શું પ્રશ્ન આવ્યો? પ્રસાદની ભાવ ધ્યાન રાખીને વાંચો, યાદ રાખજો. ભગતજી મહારાજ પ્રસાદીનું અવમસ્ત સ્થિતિ, પરમાત્માના જ્ઞાનમાં અવમસ્ત સ્થિતિ, એવું ભગતજી મહારાજ નું અંગ હતું ને. એમના એટલા વર્ષ છે જ્ઞાનને. તો મારે કહે કે આ જગતમાં હેતની વાત કરે છે. જગતમાં આ હેત છે તો કેટલાક ને એવું હેત હોય કે પ્રાણ જાય, સંબંધ તૂટે છે. સ્ત્રીનો સંબંધ તૂટે, દીકરાનો તૂટે, સંબંધીનો સંબંધ તૂટે, પ્રાણ જાય એવું છે. અને કેટલાક ને સામાન્ય હોય. અને ભગવાનમાં જોડા એમાં કેટલાક ને એવું પ્રાણ જાય એવું છે. અને નાગર વૈદ્યાનંદ, સચ્ચિદાનંદ સ્વામી ને એવા પ્રાણ જાય એવું હતું ને. જીવા લાડુભાઈ ગઢપુર વાંચી એમની હેત થઈ તો અસાધારણ. અને કેટલાક ને સામાન્ય હતો. એ હેત પૂર્વના સંસ્કારે કરીને એવું છે કે શને કરીને એવું છે, એ આનો પ્રશ્ન આવે. તો શું કહે મહારાજ સાંભળો. પછી બીજુ મહારાજ બોલ્યા છે કે જે જીવમાં સ્વાભાવિક નથી તો કર્મે કરીને થાય છે. કેવી રીતે થાય છે? તો જયારે જીવ કર્મ કરે છે ત્યારે જીવની વૃત્તિનો વેગ 3 પ્રકારે થાય છે. એક મન વેગ, બીજો મધ્યમ વેગ અને ત્રીજો તીવ્ર વેગ. તેમાં જે વેગે વૃત્તિ પદાર્થમાં ચોટે ત્યારે તેને કેવી જાતનું કર્મ લાગે છે? એવું કર્મ લાગે, પદાર્થમાં વૃત્તિ ચોટે એવું કર્મ લાગે. કર્મે કરીને 3 પ્રકારના ભેદ પડાવે છે. મધ્યમ થઈ જો જીવમય પ્રતિ જો ઉખડે જ નહીં. જીવ સુધી અને ઇન્દ્રિયો એટલી જે હોય તો એ મંડળીય છે. ઇન્દ્રિયો એટલી જે હોય, આપણે બજારમાં નીકળીએ હજારો વસ્તુ દેખાય, હજારો માણસ દેખાય, હજારો વાત સંભળાય, તો પણ એમાં આપણી ઇન્દ્રિયો એટલી છે. પછી આપણે ચાલ્યા જઈએ પણ એ જીવમાં એનું દંશ દસ કરું છું, સાંભળતું નથી, ચિંતન થતું નથી, મનન થતું નથી. પણ જે વસ્તુમાં આપણે નીકળ્યા બજારની, જે વસ્તુમાં પછી મન ચોટી ગયું, જીવ ચોટી ગયું, પછી એ ભૂલવું કઠણ પડે. તો ભૂલવું કઠણ પડે. એમાં આવે છે કે મહારાજ કહે કર્મે કરી છે, અને કર્મે કરીને પણ 3 પ્રકાર થાય. આપણે કર્મ કરીએ, કર્મ શું આ વાંચીએ છીએ, ગોપીએ ભણીએ છીએ, એ કર્મ છે ને. પણ એમાં આપણે એટલી ઇન્દ્રિયો જાય તો આપણે યાદ રહે. પણ એને મનન કરીએ અને જીવમાં એનો સાક્ષાત્કાર થઈ જાય પછી ભૂલાય થઈ. બાવાની વાત કરી, ખાલી વર્ષે તો લખતું નહીં ભૂલે. એ જીવમાંથી મુક્તિ છે, દંશ દખી. આ વખતે મારે ઇન્દ્રિયો એટલી જાય તો મન રહે, ઇન્દ્રિયો અંતઃકરણ જાય તો મધ્યમ રહે. એટલે જીવ છે તે જાય, ઇન્દ્રિયો અંતઃકરણ જીવ એમાં ચોટે તો એ તીવ્ર વેગ થઈ ગયો. પછી એ છે કે છોડવું કઠણ. તો શું કહે મહારાજો? હા. પછી મને નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે વૃત્તિના વેગમાં 3 પ્રકાર થયા, તે ગુણે કરીને થયા કે કોઈ બીજા હેતુ થયા? આવા 3 પ્રકાર છે ને કઈ પડ્યા એ મહારાજ સમજાવે છે. કે સાંભળો, મહારાજ બોલ્યા છે કે 3 પ્રકારના જે ભેદ તે ગુણે કરીને નથી. જે પદાર્થમાં કેવળ ઇન્દ્રિય પ્રવર્તે ત્યારે મન વેગ થાય છે. મન વેગ થાય. અને જયારે મને ઇન્દ્રિયો પદાર્થમાં જાય
ત્યારે મધ્યમ વેગ થાય છે. વાહ. અને જ્યારે ઇન્દ્રિયો, મન અને જીવ એ ત્રણે ભેગા થઈને પદાર્થમાં પ્રવર્તે છે ત્યારે તે બુદ્ધિનો તીવ્ર વેગ થાય છે. થઈ. અને તે તીવ્ર વેગ એક શક્તિ ઇન્દ્રિયની રીતે લાગ્યો હોય તો બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી અનુસરે એને અનુવર્તે. આપણે રૂપ હાથે થઈને રૂપનું એક ઇન્દ્રિય આપણી ગઈ પછી બીજી ઇન્દ્રિય એમાં બધી સંમેલન થઈ જાય, ભેગા ભરાઈ જાય બધા. અને તે તીવ્ર વેગ એક શક્તિ ઇન્દ્રિયને રીતે લાગ્યો હોય તો બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઈને સર્વે ઇન્દ્રિયોમાં લાગે છે. વાહ. જે ઇન્દ્રિયમાં મુખ્યપણે તીવ્ર વેગ લાગ્યો હોય ત્યારે બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઈ રહે છે. અને એ જે તીવ્ર વેગ એ રજોગુણી, સત્વગુણી અને તમોગુણી એ ત્રણેયને લાગે છે. અને એક ઇન્દ્રિયમાં તો સર્વને તીવ્ર વેગ હોય છે અને તદનુસારે પદાર્થનો એક થાય છે. ત્યારે વડે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું કે એને ભગવાનમાં કેમ તીવ્ર વેગ કરીને હેત થતું નથી? ત્યારે શ્રીજી મહારાજ આ બધામાં કાંઈ નથી, હવનો શોટ જગતમાં શોટ હશે, પદાર્થનો શોટ હશે, સંબંધીમાં દેહમાં માયાના પદાર્થો, માયાના રૂપ, માયાના આકાર એમાં તો છે જ છે. અને ભગવાન એવું નથી શોટનું મારું કે તીવ્ર વેગે કરીને એમાં ચોટાડવું ઘણું. એ ચોટરી દાખલો દેખાય છે. ચોટરીનું વચનાવમાં બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી પ્રશ્નશ્રીમાં વાત શું છે જો ત્યારે વડે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું કે હા એને ભગવાનમાં કેમ તીવ્ર વેગે કરીને હેત થતું નથી? હા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે જે કાળ, ક્રિયા, જ્ઞાન, શાસ્ત્ર, દીક્ષા, મંત્ર અને સંગ એટલાને યોગ્ય કરીને શુભ અથવા અશુભ આચરણ થાય છે. જે ગુણાદેશ, કાળ, સંગાદેશ પ્રાપ્ત થયા હોય તો ભગવાનને વિશે પણ તીવ્ર વેગે કરીને તે થાય છે. અને જો ગુણાદેશાદિકનો યોગ થાય તો ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ થાય છે. આ સંઘની વાત કરી. આ દેશકાળાથી બધા છે. દેશકાળ એટલે પુરુષને લઈને રહ્યા છે. શુભ દેશકાળ છે સત્પુરુષને લઈ, અશુભ દેશકાળ છે અસત્પુરુષને લઈ. મારે કે દેશકાળ બધા હાથે એ પુરુષને લઈને છે. તો જો ઉત્તમ પુરુષનો સંગ થાય આપણને તો ભગવાનમાં વૃત્તિ ચોંટાય અને તીવ્ર વેગે તેની વૃત્તિ ચોંટે છે. અને ઉત્તરતાનો યોગ થાય, સંઘનો યોગ થાય તો છે કે વૃત્તિ ચોંટેલી હોય તો પછી મેલથી ઉઠાડવાનું અને પાછો જીવ પડી જાય. મારી વાત આવે એમ સત્સંગમાં આ બધું બગડી ગયું છે, નામ થઈ ગયું છે, આવા થઈ ગયા છે, નામ થઈ ગયું એને બધું કાગ દ્રષ્ટિ થઈ ગઈ એટલે બધું ખરાબ દેખાય અને પેલાને સારું દેખાય. તો ખોટામાં દ્રષ્ટિ જાય જ નહીં. સમુદ્રમાં બધું છે, માછલા છે, મોતી છે, બધું છે, પણ બગડા રહેશે એ હંસ જેવા દેખાય ધોરા. બગડાને એને મોતીનો ચારો ખપાય જ નહીં, એને માછલાનો ચારો ખપાય. અને હંસ હોય એને બીજું ઘણું હોય પણ ભૂખી મળી જાય પણ જલ શીશ ખડ ન ખાય છે એને વાયા ખડ ન ખાય એટલે માછલા ન દે ને એને હાથા મોતીનો જ ચારો મળે તો ખાય ને કે ભૂખી મળે. આ સમુદ્રમાં તો પેલા રહે છે ને પક્ષી તે સમુદ્રનું પાણી બીજું પાણી એને ખપાય જ નહીં. એ તો જયારે છે તે બૂંદ પેલા સરસ રીતે ઝાકળ હોય ને ઝાકળમાં પાણી બૂંદ પડે એને જ પીવે, એને જ ઝીલે તરસે મળી જાય તો એ બીજું ખપે નહીં. એમ છે કે કુસંગમાં સત્સંગમાં આટલો બધો ફેર છે. આપણે રોજ ગઈએ છીએ કુસંગ સત્સંગ. ભાગવતમાં આખો અધ્યાય લખે થયું મને સત્સંગથી યોગની પરાકાષ્ઠ અને કુસંગથી યોગનો નાશ એવું છે ને ત્યાં આખો અધ્યાય નહીં. કુસંગનો નાશ, કુસંગથી યોગનો નાશ કરીએ છીએ કે આ સત્સંગ કુસંગને લઈને ભગવાનમાં કારણ કે કુસંગ હોય તો જગતમાં ચોટાડે એવું જ થયું અને એ તો જગતમાં ચોટેલા થઈ ગયું અને એમાં પુષ્ટિ મળે વધારે ચોટે. પણ આ ધાર છે એવો લેવાનું પાણી આમ મોઘારે નહીં જવાનું. આપણે 5-10 મણનો પથ્થરો હોય અને લેવેથી ઉપર ચડાવવો હોય મોઘારે તો કેટલા માણસ ભેગા કરવા પડે? 5-50 માણસ ભેગા કેવી થાય જાય?
અને મોભારા ચક્રો પડે પણ હેઠે લાભ હોય તો 2 માણસ ચક્કા હોય એના હાથે કબડતો સાવ ભરા જોઈએ છે કે ઉત્તરનો ધાર છે એમાં થઈ જાય. કારણ કે આ બધું માયાનું જ કહું છે. એક જીવ સિવાય ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા એ બધું માયાનું છે. આખું આ 51 ભૂતનું કહું એ બધું માયાનું છે. એકલો જીવ નોખો છે. હવે જીવની ચાલવા દે, બધા ભેગા થાય વાતો એટલે જીવને હાથ લેવા જ ખરા. એ પછી એમાં ભગવાનનું વર્તી ક્યાંથી કાઢવા દે, ભગવાનનું ભજન ક્યાંથી કરવા દે, એ બધા માયા તરફ ખેંચે. શિયાળ સામે શ્યામ હામું, કૂતરું તારે ગામ હામું. એમ લાગે કે માયા હામાં તાંગા જ કરે મારે. આ તો માણ જીવ જો બળ્યો થાય અને માણ છે કે મયડીને ભરાણે જ્યારે છે કે આ બાજુ વારે ત્યારે વરે એવા છે ને કે વરવાની. એટલા સારું મહારાજ કહે છે કે આ છે કે કુસંગના જોગે કરીને ભગવાનનો વખત ચોટે નહીં, અને ચોટી હોય કંઈક તો પાછી ઉછેરી નાખે અને પાછા પાડી દે. માત્ર કુસંગ તો કરવો જ નહીં કીધું છે. પણ જીવને એમાં મીઠાશ આવે છે. આ છે કે પકવાન થાય પણ મોડું ને નહીં મરચું, નહીં મીઠું, નહીં ખટાશ, પછી ખવાજ પડે છે મજા પડે, થોડું ઘણું ખવાય. પણ છે કે મહિને કોઈ પ્યાસ હોય ને ચકડી ખાટું તીખું ગળું પેલું ખાવું એ બધા ખતરસ હોય ત્યારે એનો અવાજ જુદો આવે. એમ આ છે કે ભગવાન સંબંધી છે એ તો મીઠાઈ છે, એમાં અવાજ ઓછો પડે. પણ એના સાથે મરચું મીઠું હળદર ભેળવે ને ભાઈ સારું ખાતું તીખું એટલે એમાં અવાજ મીઠાશ બહુ પડે, એમાં બહુ કાન ભરે. ઉતરતી વાતમાં, ઉતરતા શબ્દમાં, મોડી વાતમાં અવાજ પડી જાય, ચડતી વાતમાં અવાજ ના આવે. એટલે જીવનો એ ધાર છે, મોડી વાત સાંભળવા તૈયાર થઈ જાય. આટલું ગાય આપણે મારા કીર્તન સમજાય. મારા હરજીથી હે નદી છે રે તેને છે, મારા લાલાજીથી વાલજી છે તેને છે. આવા કીર્તન રોજ ગાવાનું મહારાજે લખ્યું, બધાને શીખવાનું લખ્યું, પાછા શીખી એટલું પછી સંભાળી રાખવાનું લખ્યું કે ના લખ્યું? એટલા સારું લખ્યું મહારાજ, એટલે સારું લખ્યું. એ બે એ સત્સંગ કુસંગ ના જ છે બે. અને એક લખ્યું છે નથી નચાય એના ઉપર મુક્તાનંદ સ્વામીએ બનાવી દીધું બીજું સામું એવું ના ધારનું ને એટલા કડીઓ ને એટલા શબ્દો. આપણે જીવન લાગે બે કીર્તન એકમાં જ બનાવેલા એવું સરસ ગોઠવી દીધું. હા, એટલે એ આપણે શબ્દો વિચારીએ છીએ, ધારીએ છીએ, પણ તમે આપણને ગાન કોઈ વહેતું નથી. અને આપણે છે જે મોઢું કુસંગમાં ખાલીએ છીએ એટલે આપણને ગહાડો લાગી જાય, મન પાછું પડી જાય છે. માટે મારા ગુણાતી સ્વામી પણ લખાય કે બળ્યા ભગવાનના ભક્તના શબ્દ સાંભળે તો જીવનમાં બળ આવી જાય છે. અને આ છે કે જીવવાનું થાય ત્યારે બાર રોટલી શું કરે છે કે લડીને મરે છે. એ તો એ પેલા બોલે ને બળના એવા સાહિત્ય તો કાંટો ચડી જાય, રડનારા કાંટો ચડી જાય, સૂર્યની શક્તિ આવી જાય. પણ રાજેન્દ્ર એવો વધારે પાછું કાંટો ચડી જાય, સૂર્ય પણ આવી જાય. એમ આપણે આ જો છે કે કાંટો ચડી જાય અને સૂર્ય પણ આવી જાય એવી વાતો ને એવું છે કે વાતો થતી હોય તો બધા એને કાંટો ચડી જાય, વાહ વાહ થઈ જાય. અને જો મોડી વાત થતી હોય તો ઠીક છે, સત્સંગમાં કાંઈ જીવ નથી, બગડી ગયું, તારું મન બગડી ગયું, તારું અંતઃકરણ અભરાણું, તારા જીવમાં કુશળતા છે. વિચાર છે સત્સંગ નથી બગડ્યો, સત્સંગ તો સત્પુરુષ છે. આ બધો સત્સંગ નથી, સત્સંગ એટલે સત્પુરુષ. અને સત્પુરુષની વર્તી હોય તો બધું સારું જ દેખાય. અને સત્પુરુષમાંથી જો મન પાછું આગુ પાછું હોય છે તો બધું ગોબરું જ દેખાય છે. કેમ માટે છે જે આપણે એ વિચાર કરવાનો. આપણાથી ઓછું શીખાશે, ભણાશે, લખાશે, પણ જો છે કે સત્સંગ હચવાશે તો બધું આવશે. મારા સ્વામી લખ્યું કે ચિંતામણી રહી તો બધું જ છે, ચિંતામણી રહી તો બધું જ છે, કઈ નહીં. એમ ચિંતામણી છે કઈ ભગવાન સત્પુરુષ છે, એ જ હોય છે તો બીજું બધું એના હાથે ગુણ આવશે. અને છે કે ગમે જેટલા ગુણ હોય ગમે જેટલું હવે જોગી બાપાને પૂછતા છે, આ જોગી મહારાજ તમે કઈ ભણ્યા નથી, કઈ સંસ્કૃત નહીં, અંગ્રેજી નહીં, કઈ એવી અલંકારી ભાષા નહીં, અને એવું કઈ છે નહીં, તો તમે છે કે વાતું કરો સ્વામિનારાયણ હે સ્વામી વાત કરો, કામ બધા મુક્ત થાય. એમાં ઓહો થાય
આમાં શું બોલ્યા છે? તો પછી તોય પણ આ જીવને જેમ સમાશે, જેમ જીવીમાં થશે અને જેમ તણાઈ શકે. અને અમે શાસ્ત્ર પુરાણ ને મતી ઉપનિષદ ની વાતો કરીએ ને એક શ્લોક ઉપર પેલા કહેતા હોય કેટલા કાઢતા હતા એટલા એક શ્લોક ઉપર એટલું પણ એટલી ભાષાઓ અલંકારો લગાવે અને એવું કરે તોય પણ કોઈને અસર થતી નહીં મારી કેમ આમ થાય. તો સ્વામી શું કે પેલા કલ્યાણની વાત કરી તે પેલા મોડા થઈ તે પેલા ઉગે ને હારા લાગે અને મોડા કાચા પેલા ઉગે અવાજ ના આવે. એમાં અલંકારી ભાષા પણ અલંકારી ભાષા હોય પણ નિષ્ઠા નથી. એકડા વિનાના મેદાન ગમે તેટલી ભાષા હારી અલંકારી વાપરે તોય પણ એમાં સજે નિષ્ઠા વગરના કઈ શબ્દો કઈ વચનાગત વડતાલનું 12મું ભાગવત ગીતા સાંભળો તો કલ્યાણ ના તમારે કલ્યાણ ના સરકાય પણ મૂળગું સાચું ભૂંડું થાય તો એને નિષ્ઠા નથી. ભાષા સપ્તાહો કરે છે, પાયણો કરે છે, હજારો લાખો માણસ જરા કરે તો નિષ્ઠા વગરની વાત હોય ત્યાં પછી ભગવાનનો સંબંધ ક્યાંથી દેખાય. એટલા વાત એ છે કે શબ્દો છે એ પેલા આપડે તીર હોય ને કે બૂઠા અહીંથી ફળ કાઢી લીધું હોય ચોથા રહ્યા હોય પછી ચોથા મારે જ્યાં ગીતમાં ચોટે પણ ફળ થતું હોય તો હું થતી એમ નિષ્ઠાવાળાની વાતો છે કે ભલે અલંકાર ન રહીને સાધારણ સામાન્ય દેખાતું હોય પણ એ ફળ થતું નિશાન છે. એને નિષ્ઠાના શબ્દો છે એટલે એ શબ્દો તરત અસર કરે અને જીવમાં ચોંટી જાય અને પેલા નથી ચોંટતું. તો શું કહે છે મહારાજ? જો તાર વિષયમાં તો શું કરવું? મહારાજે કીધું લોયાનું 12 છે ને ઉત્તમ યોજના. મહારાજ એક તો દેશકાળ રૂડા હોય, રૂડા સાધુ નો સંઘ થાય અને તે ઉચ્ચ જ્ઞાન વાળા વક્તાનું પોતાનું ઉચ્ચ શ્રદ્ધા ઉભી છે અને દેશકાળ રૂડા જોઈએ તો તે દેશકાળ રૂડા હોય તો કામ થાય. ને કે અમદાવાદ મંદિરમાં સ્વામી જ્યાં ને પેલા સ્વામી નંદનલાલ ના ભાઈ છે એને ઉતાર્યા બહુ અને જે માણસ સ્વામી કહેલું તો ખરું ચેતાયેલા ખરા કે જ્યાં બોલાવો વિચારી બોલાવજો પણ પેલા ઉતાર્યા તે મારે ધપેતો મંદિર વચ્ચે ઠાકોરજી આગળ રક્ષા પુરુષોત્તમ મહારાજ ની જય. ત્યાં તો પેલા ઉપડ્યા કોઈ લોટો કોઈ ચોપલો કોઈ ઝોકો કોઈ લઈને બધા મારો પછી શું કરું સ્વામી તો બહુ તકો કાશી મહારાજ મોટી ભગવાન હાથ ઝાલીને કે આપણા ઉપર કરી આવશે બીજાને તો પેલા સ્વામી ચાલા કરવા ગયા છે દરવાજા નીકળી ગયા અને મોટી ભાઈ નીકળતા પેલા લોટો મારે આવ્યો મોટી ભાઈ ને મોટી ભગવાન લોટો આવ્યો લોહી ની ધાર થઈ અને પછી એ તો બદલ એની શું વાતો દાદા એ તો દયાળુ હોય ને કૃપાળુ હોય બધું ભેગું હોય તો પછી બીજા પાછળ રહ્યા એના માટે કોઈને ગુંબન કોઈને કઈ પરસાદી આલી કાજા બાદ અને પણ કહેવાનું છે કે આ દેશ ત્યાં કઈ નિરૂપણ કરો એ સમજાવ. તો અમારા બામણ ગામમાં પારણ કરી હતી પછી મણિભાઈ સલાવે ઉભા થયા જેથી બહુ વાતોડા બહુ જબરા અને એમની વાતો જોઈએ તો તરાકા ચોકોના ફરાકા. પછી આ છે વાત ખોટી વડતાલની સભા વચ્ચે વડતાલના ચોક વચ્ચે સભા કરીને પ્રમાણવામાં આપ્યું કે એક એવો ગામનો ટ્રસ્ટી હતો વડતાલનો અને હજી નાનો ફીસ એ તો બચારો છે માતા આવે ઝરકતો ઉભો થયો અને પછી બોલવા માંડ્યા હવે હાલો વડતાલમાં બહુ દિવસ છે હજી ઊંડા ગમ કરી લઈ જાય તો અમને એમનો વિશ્વાસ છે આમ તેમ બોલવા માંડ્યો. પછી મળી ભાઈ કાદા પડી ગયા પછી કહેવાનું શું એવી જેવી વાતો તો કે સમાજ ન કરે અસમાજ થઈ જાય. તો એટલે મહારાજ કે શું કે હા મહારાજ ના આજ્ઞા કઈ રામપરા ને પેલું કેવું ગામ
નમતા મારે જો ઉતારા ભજવા કે કટક આવવાનું છે, આ ગામ લૂંટાવાનું, તો મહારાજો જેને વિશ્વાસ હતો એ બદલી નાખ્યો ઉતારા, અને નતો વિશ્વાસ કે મહારાજ ક્યાં ભરી મકાઈ એવું થાય તો ત્યાં લૂંટાણા, અને પછી રહ્યા, પછી ત્યાં મહારાજે માન્યું નહીં અને આપણી દશા બેઠી, અને પેલા ભાઈ જઈ રહી ગયા કરાવી છે, અને એને બધું બચી ગયું. એટલે જવાની શું એવા દેશકાળ હોય તો મહારાજે ક્યાં હતા ખબર નથી ગયું, ભાગી ગયું. પણ દેશકાળ હોય એ આને શિક્ષા પછી નહીં, પોતાનું વતનનું કામ હોય, અને પછી ત્યાં એવા દેશકાળ ઉજર આપણા ધનનો નાશ થતો હોય, આબરૂ નાશ થતો હોય, પ્રાણનો નાશ થતો હોય, તો આપણે શકે એ વતનનું કામ મૂકીને જ્યાં રોડા દેશકાળ હોય ત્યાં જઈ રહેવું, એવું મહારાજ શિક્ષા પછી નહીં કલમ મૂકી દીધું. તો હરી બે છે કારણ જેમ છતાં આ બધા દેવતાઓ રહે ને, આ સૂર્યનારાયણ છે, અંશમાં સૂર્યનારાયણ એનું કાર્ય છે, એ કારણ રીતે એમાં કાળ સત્યુગ કહેતા દ્વાપર કળયુગ એ 12 કારણ રૂપે છે. કાર્ય અંતર જીવ પ્રત્યે કાર્ય રીતે યુગ પરિવર્તન, અને આ તો વળી આને તો લાગુ આયુષ લખ્યું છે, પણ આનું આયુષ તો લખી જ ક્ષણે ક્ષણે, ઘડીકમાં કળયુગ આવે, ઘડીકમાં સત્યુગ આવે, ઘડીકમાં ચેતાય આવે, દ્વાપર આવે, ઘડીકમાં બદલાઈ જાય. એ યુગના ધર્મ આ જીવમાં યુગના ધર્મ વર્તી જાય. એટલે જાણપણામાં હોય, વિચારમાં હોય તો એને ખબર પડે કે આ કયો યુગ વર્તે મારે, અને ના જાણપણામાં હોય તો બધું એને હરતું દેખાય બિચારા. તો શું કહે છે મહારાજ? જુઓ કલયુગ હયામ વર્તો હોય, કલયુગ વર્તો હોય તો શું હોય? હયામાં તમોગુણ, મારો સારો કાપો વાઢો, હવે એ ક્યાં મૂર્તિ ધારવી? તમો ગુણ એવા છે, તમો ગુણ ક્રોધ કર્યો એનો મારકૂટ થતી હોય, ધમાલ થતી હોય, એમાં પછી આપણે ભગવાનમાં વચ્ચે રાખી ક્યાંથી રહેતો? એટલે મહારાજ કહે એવો તમો ગુણ વધતો હોય એટલે કળજુગ વધતો હોય ત્યારે ભગવાનની મૂર્તિ ધારવાનો આગ્રહ નથી. હા, પણ એ કળજુગને હટાવવાનો ઉપયોગ કરવો ઉપાય, અને હટ્યા પછી જ્યાં મૂર્તિ ધારવી. હજી મધ્યમ ને તીવ્ર એવો વેગ વધતો હોય તો શું ખબર પડે? તો નાની બાળકી તથા નવયૌવન વાળી સ્ત્રી તથા વૃદ્ધ સ્ત્રી એ ત્રણેયને દેખીને સરખો ભાવ રહે, જેમ કે મન એટલી ઇન્દ્રિયો જ ગઈ, ઇન્દ્રિયોની મન ચોટે નહીં, એટલી ઇન્દ્રિયોની વધતી જાય તો મન ચોટે નહીં, જીવ ચોટે નહીં, એટલું દેખાય એટલું દેખીને પાછી વચ્ચે વળી જાય. એમાં છે આપણે બજારમાં નીકળી લાખો રૂપ દેખાય છે, પણ કોઈ રૂપનું ધ્યાન થઈ ગયું, કારણ કે એને એટલી ઇન્દ્રિય જોઈ છે, પછી એનું ધ્યાન બચી શકે. એટલે મારે કે મન છે એમ બાળકી હોય કે જુવાન હોય કે ગયેલી હોય કે ગમે તેવી સ્ત્રી હોય એમાં આપણી વસ્તુ જાય ખરી, પણ ચોટે નહીં, તે મન છે. હા, ગયેલી સ્ત્રી હોય કે બાળ હોય તો એમાં વચ્ચે ન ચોટે, પણ જીવનમાં ચોટી જાય ત્યારે એ મધ્યમ વેગ થયો. આ તીવ્ર વેગ, અતિશય આસક્તિ લાગી, અતિશય વેગ છે એનું ચિત્તવન મનન એ આકારે જ વર્તે આપી છે, વિષય આકારે જ વર્તે છે, એટલે બહાર ગયું ઉજળ ભારે એને બીજું સુજાય જ નહીં. વિકારને પામે છે અને પોતાની માંગણ હોય તો તેને દેખીને કોણ વિકારને પામે? સ્વભાવ આ તીવ્ર વેગ, અતિશય તીવ્ર વેગ હોય તો છે કે એનું જ ભજન થયા કરે, ચિંતન મનન થયા કરે, અને ગમે તેવું ગમે તેવું થઈ એનો વિવેક જ જતો રહે. તીવ્ર વેગમાં વિવેક ઉભો જ મારે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, 3 પ્રકારની જે સ્ત્રીઓ તેને દેખીને વ્યક્તિ જણાય તથા રૂપ સ્વરૂપ પણ જણાય,
અને વિચાર તો થાય ને ત્યારે તેને કયો દેખાય? આ જૂતો દેખાય. બધું જણાય, રૂપ રૂપ બધું જણાય તો એ છે કે જનજનક નું દ્રષ્ટાંત સુલભામાં વસ્તુ ન કરવાનું. અને એવી રીતે છે કે મોટી બ્રહ્મચારી એવા ગતિ એમની વચ્ચે ન કરવાનું. ભગવાનની સેવા હનુમાનજીની વચ્ચે ન કરવાનું. બધા રૂપ જોયા તો એમ છે કે એ કયો એ મહારાજ આપે છે. રૂપ દેખાય, સ્વરૂપ દેખાય, બધું દેખાય તો પણ વચ્ચે ન કરાય. તો એમાં બે દ્રષ્ટાંત મહારાજ બે વાત કરે. એક જ્ઞાનની વાત કરે છે અને એક દોષ દ્રષ્ટિ કરે. એમાં પહેલી દોષ દ્રષ્ટિની વાત કરે. દોષ દ્રષ્ટિ શું કે એની અંદર છે કે અરુચિ થઈ કે પેલા કે મહારાજે લીલા કરી પંચાળામાં અને ઉલટી કરી અજીબાની થઈ. અને પછી કોઈ જાતનું સ્ત્રીનું નામ આવે ત્યાં ઉલટી થાય. વાળનું પાણી ક્યાં તો ઉલટી થાય, કુવાનું ક્યાં ન થાય, કુળીનું પાણી ક્યાં તો ઉલટી થાય, નદીનું પાણી ક્યાં ઉલટી થાય. અને અનાજનું પણ બાજરી ક્યાં તો ઉલટી થાય, બાજરો ક્યાં તો એવું છે કે મહારાજે બતાવ્યું. તો લેવા મોકલ્યા તો પેલો બ્રાહ્મણ એવો નીકળ્યો. એને એવો ભાવ ઉલટી થઈ ગયેલી તે બાઈએ ઝેર કે એવું કીધું છે જેમાંથી એને અભાવ થઈ ગયો તે પછી એનું નામ આવે તો ઉલટી થાય. આ એક જાતનો આવો અભાવ. એ અભાવ સાચી કે એને દોષ દ્રષ્ટિ થઈ ગઈ કે આ જમપુરી લક્ષોરાથી ગર્ભવાસમાં જો આપણને આ દુઃખ પડતું હોય તો એને લઈને પડે. એ મોટા મોટી ગ્રંથિ છે અને એ ગ્રંથિ હોય તો ચોરાસીમાં જન્મ ધરવા જ પડે. તો જમપુરીને દુઃખ ભોગવવા પડે, ગર્ભવાસમાં ભોગવવું પડે, એ બધા દુઃખ ભોગવવા પડે. એવી દોષ દ્રષ્ટિ થઈ હોય તો એને અમારા મોટા સ્વામીને આથડાની દોષ દ્રષ્ટિ થઈ. હાથનું નામ પડે ત્યાં ઉલટી થાય. અને ભાણામાં પીરસી હોય બધું પણ ઉપરથી કોઈક હાથનું ભૂલમાં પીરસતી પીરસે નાખી દીધું તો આખું ભાણું થઈ નાખ્યું. પાછું પત્તર જોડે કાઢી દીધું. એટલું બધું આસનનો અભાવ થઈ ગયો. એવો અભાવ થઈ જાય બધાનો તો પછી સજે ના તણાય. એમ મહારાજ પહેલી આ અભાવની વાત કરે કે આવી રીતે એની અંદર દોષ દ્રષ્ટિ હોય. પછી દૂધનું દ્રષ્ટાંત આપે છે. દૂધમાં આપની લાળ પડી હોય તો એ છે કે આપણે દોષ દ્રષ્ટિ થઈ ગઈ પછી એને પીવાનો સંકોચ થાય નહીં. એમ છે કે આ દોષ દ્રષ્ટિ જગતના પરિદૃશ્યમાં, જગતના પદાર્થમાં, જગતના વ્યવહારમાં, જગતમાં સ્ત્રીઓમાં જે જાતના પ્રસંગ માહિત પદાર્થો છે એમાં આપણે દોષ દ્રષ્ટિ થઈ હોય તો આ બંધનકારી છે, દુઃખરૂપ છે, આ ભવાગ્નિમાં આપણને ડુબાડનાર છે. એવી દોષ દ્રષ્ટિ થઈ હોય તો એને પછી મનન ચિંતન થતું ન થાય. એક આ દ્રષ્ટિ બતાવી. બીજી દ્રષ્ટિ શું બતાવે છે? જનક રાજાનું દ્રષ્ટાંત આપ્યું. જનક રાજાની જેવી જ્ઞાનની દ્રષ્ટિ કરે તો એને જ્ઞાન થયું આત્માનું અને છે કે એને કરીને આ જગત ખોટું થઈ ગયું છે. તો મિથિલા પ્રદીપ્તા નમો જગા. મિથિલામાં મારું કાંઈ દેહ નથી, મારું દેહ હોય તો હું ના રાખી શકું, રાખવું હોય તો પણ એ નથી આપવું. એ તો ભાડાનું છે. એની મુદત પૂરી થાય એટલે ઉપડે. અને સંબંધીઓ એના વાહક છે. સંબંધો કોઈ વાતો નહીં. એમ છે કે આ જ્ઞાનની દ્રષ્ટિ જે હોય જનક રાજાની ઘોડે તો જનક રાજા જેમ છે કે મિથિલામાં બંધાણા નહીં, સુલભા સભામાં આવી એને છે કે રંજન કરવા હારું, મોહ મારવા. તો છે કે જનક રાજા છે કે એમાં મોહ પામ્યા નહીં અને બોલ્યા કે મારા ગુરુજી અષ્ટારો કર્યો છે. એના પછી મેં સાયન્સ અને યોગ બે મારે સિદ્ધ કર્યા. સાયન્સ એટલે શું? આ આકાર માત્ર ખોટો, નામ રૂપના આકાર ખોટું, દ્રષ્ટિમાં આવે બધું ખોટું. અને યોગ શું કહે? ભગવાન સાચા, આત્મા સત્ય છે, ભગવાન સત્ય છે. એ છે કે યોગ. એવી રીતે સાયન્સ ને યોગ બે નું મેં જ્ઞાન સિદ્ધ કર્યું છે. માટે મારું મન શોભ નહીં પામે, વિકાર નહીં પામે. એટલે સુલભાને તે ભાગવું પડ્યું. સુલભાએ વિચાર કર્યો કે આ છે કે વનમાં રહેતા હતા તપસ્વી લોકો, એકલ સંગીન સૌ ભરી કરવાનું કરાશે, એના આગળ મારો કાગળ ચાલે એમને મેં છે કે ભોળ્યા. પણ આ છે કે રાજનો પડ્યો છે, બહેરા છોકરાનો ગુલામ છે, તોય ભોળવાતો નથી. એને ન કોણ હતું? જનકના કૃષ્ણ ભગવાન. ઉપાસના એના કૃષ્ણ નહીં પણ ગુરુ અષ્ટાવક્ર નહીં. એમ આપણે ઉપાસના પુરુષોત્તમ નારાયણ નહીં પણ આપણા ગુરુ ગુણાતીત પ્રમુખ સ્વામી, ગુણાતીત સ્વામી, ગુણાતીત સ્વરૂપ છે.
શાસ્ત્રી મહારાજ ગુણાતીત સ્વરૂપ, જોગી બાપા ગુણાતીત સ્વરૂપ, પ્રમુખ સ્વામી ગુણાતીત સ્વરૂપ, અને મહારાજમાં ધારક, સંત મહારાજ મર્યા રૂવાતા મહારાજ દેખાય. મહારાજ કીધું કે પોતાનું લીન કરી અને ભગવાન સ્વરાજ થતા વિતરે છે. ભક્તને પોતે ભગવાન લીન કરે અને પોતે સ્વરાજ થતા વિતરે છે. તે વખતે ભગવાન જ કાર્ય કરતા હોય, ભગવાન જ દેખાય. આપણી દ્રષ્ટિ જો પડતા હોય તો ભગવાન દેખાય, આપણી દ્રષ્ટિ એ બે હોય તો આપણને પ્રમુખ સ્વામી દેખાય. મૂળ બે ભાવ એમાં આવી જાય. આ દ્રષ્ટિ બિંદુ છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. એટલે પછી કે આવી રીતે ભગવાન કે મહારાજ કહે છે કે આવી રીતે જે જ્ઞાન, આવી રીતે જે નિષ્ઠા એને કરીને જનક રાજા જેવું જ્ઞાન થાય ગુરુની કૃપાથી, તો છે કે આપણે આવી રીતે નિર્લેપ રહેવાય. પછી બાળ હોય કે ગોપન હોય કે વ્રત હોય કે ગમે તે હોય, પણ એમાં આપણી વસ્તુ ચોટે નહીં, લોભાય નહીં, અને બધું માયાનું કાર્ય બધું નાશ દુઃખરૂપ દેખાય. એમ બે વાત મહારાજ બે પહા સમજાવે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે પદાર્થને અત્યંત દુઃખદાયી જાણીને મનન થયું હોય, હા જો કરીને તે પદાર્થની તે અત્યંત દોષ જણાય છે. તેવો છે તે હતો ને રાજાનો કુંવર, વેશ્યાના ઘરમાં પ્યાસો હતો ને કોકનો, અને પછી આવ્યો રાજા ઘરે. પછી પેલાની હવે શું દેખાશે મારી પાસે આવ્યો. પછી ગાજરામ નાખ્યો, સંદાસમાં નાખ્યો. એ સંદાસમાં નાખ્યો. હવે એ કેટલો હવા પડ્યો છે એને હાથે. અને પછી હવા તો ભંગે સાત કરવા આવે ને પાછળથી એવો નીકળ્યો. અને પછી પેલા ભંગે હાથ ગયો નદી કરાવે તો નદી આવી જતા. અને બધું સાફ કર્યો. હાથે પેલો રેટ હતો તો ભંગ્યા લીધે જો કોઈને વાત કરતો નથી. અને પછી ભાગી ગયો. પછી પાછો થોડાક લાવે કેવી પાછો એથી નીકળ્યો પેલી ભાઈ બોલાવે, ઓરો હવે પોખરાજમાં પડવા નહીં આવે, હવે વાત કરીશ. એમ થશે દાદરાનો સંદાસનો ખાતો દેખાય, પછી પોખરા દેખાય, પછી હાથ કરે તો મંત્રીની કોઈ હમણાં વારે ખરો તો ભજીયાને રવાની કોઠેથી દામ દીધા હોય, પછી એને આપણે ગોળી પરાણે લઈ જઈએ તો પણ હવે તોડાઈને અસોડો તોડાઈને ભાગે, કારણ કે દંભાણો ત્યાં એને જીવ દોષ થઈ ગયો. તો છે જે રહી શકે. ભક્તિને એવું થયું કે નહીં, ભક્તિને ભાઈ દગો દીધો કેવો વેરા થઈ ગયો કે આ તો મારવાનું હું એના હારું તો આ પ્રાણ પાછળ અને મારું આખું રાજ ને સાહેબ મારું દેહ ને બધું એના હાથે કુરબાન કર્યું, તો મને આ મારા દગો દીધો, આ માયા જ ખોટી. તો એને એ ઉલટે થઈ ગયો, અભાવ થઈ ગયો. તો રાજા મૂકી દીધું, ચાલી નીકળે ગયા છો ના રહ્યા. શું કે હા સાક્ષી કોણ હશે? સ્વામી, આપણા ગુરુ સાક્ષી છે આપણા. એમને આપણને પ્રમાણ જીવનમાં પ્રમાણ કરી આપ્યું કે આ તારો દેહ ખોટો છે, આ વૈભવ ખોટો છે, ચાર વસ્તુ ખોટી. એક દેહના સંબંધી, આ લોક અને આ લોકનો વૈભવ, આ ચાર વસ્તુ ખોટી છે. આપણા જીવમાં આપણી સાક્ષી જે ગુરુ એને નિશ્ચય કરાવે, દત્ત કરાવે અને આપણે પ્રસિદ્ધિ કરાવે. અને સચ વસ્તુ ચાર છે: ભગવાન, ભગવાનનું ધામ, ભગવાનના ભક્ત અને આપણું ચૈતનાત્મા. આ ચાર વસ્તુ સત્ય છે. અને એ ચાર વસ્તુ સત્ય છે એનો જે છે તે સંબંધ ઓળખા તો સત્સંગ, ને તો સત્સંગ છે નો કહેવાય. હા માટે પદાર્થ વિશે જયારે ઇન્દ્રિયની વૃત્તિ થાય છે ત્યારે તે વૃત્તિ જોડે મન તથા જીવ જે આવે છે, પણ જીવમાં એ અતિશય દોષની દ્રઢતા થાય છે. જે દોષની છે મન ઇન્દ્રિયની છે સ્વથી નીકળે છે. માટે તે પદાર્થ યથાર્થ દેખાય ને જાણ્યામાં આવે, પણ તેની વિશે અત્યંત અભાવ આવી જાય છે. જે ખ્યાલ દોષની ક્યાં નીકળે? જીવમાં, ઇન્દ્રિયોમાં આપણે થયું અભાવ. ઇન્દ્રિય કરીને જોયું પણ અંતઃકરણમાં કે જીવમાં ના જોવાય ત્યાં સુધી એમાં કાચ પડી જાય. પણ જીવમાં એની દોષની હેડ થઈ ગઈ પછી એને છે કે કાચપ ન, પછી એને છે કે અભાવ થઈ જાય પાકો પાકો. હા જેમ દૂધ પાત્ર ભર્યું હોય ને તેમાં તરતે લાળ નાખી હોય
માંગતા દુઃખી હોય પછી દૂધ જેવું પૂર્વે દેખાતું હતું તેવું ને તેવું દેખાય પણ તેનો અતિભાવ હૃદયમાં વર્તે છે. જેમ જે એને એમ જાણી છે કે એને પીવે તો તત્કાળ પ્રાણ જાય તેમ જેને એમ સમજાયું હોય કે આ રૂપાન સ્ત્રી છે તે કલ્યાણના માર્ગમાં વિરોધી છે અને આ લોક પરલોક નહીં છે પરમ દુઃખદાયી છે ને સ્ત્રીની પ્રાપ્તિ તો મને સર્વે પશુવાદી જન્મની છે અનંતવાર થઈ છે અને હજી જો પરમેશ્વરને નહીં ભજવું તો અનંત સ્ત્રીની પ્રાપ્તિ થશે. માટે એ વાત દુર્લભ નથી અને ભગવાન અને ભગવાનના સંત તેનો સંગ તે તો મહા દુર્લભ છે. કેટલા વર્ષ કરે કેટલો પ્રયત્ન કરે અને કેવું છે કે મુસીબતથી સતાવે છે કે આ દ્રષ્ટાશ્રમમાં સંબંધ હાથો થાય કેટલું હપાવે છે કેટલો લાગ વધે અને કેટલા છે કે એવું બધું હાથો થાય. પણ આ ભૂંટણા છે અને આ છે કે આ કૂતરા આખલા ગજેડા પશુ છે એને કઈ માનતા બાધા કશું લાગવત ખરી ગોરખાણા નાખવા પડે ચાંદલા કરે તાર એને કાંઈ હાથો નહીં રાખો છીએ એક ને એક ખૂટ્યો એને રાખો છીએ કેટલો એને પછી ઉપાધિ ખરી જ એની પાછી ત્યાં એને લુગડા સીવડાવવા પડશે કે એને છોકરા થઈ છે પરણાવવા પડશે ભણાવવા પડશે તેના માટે ઘર બંગલા બાંધવા પડશે કાંઈ ચિંતા કરી ત્યારે સુખીનું સારું વિષયનું એને સારું કે આપણે તો દુઃખરૂપ છે. એક મધના પેપરમાં 84 લાખ જાતિ માથે 84 માથે ઉભી કરવાની એટલું આમાં તો દુઃખ છે વ્યવહારમાં. બધાને ગ્રસ્તને હવે ખબર છે કે આમાં કેટલું મુસીબતી થાય છે તારે આટલો વ્યવહાર હાલે અને સાથે મહેનત કરી છે દાખલા 24 કલાક ધંધા પાણી સાચું જૂઠું ખોટું ખરું કરે ત્યારે વ્યવહાર હાલે એ દુઃખ ના દાન તો વિષયનું સુખ તો પશુમાં હારું બિચારે તો એને પછી પાસે કાંઈ ઉપાધિ નહીં લેવા જવા થાય. એટલે મહારાજ કહે છે શું કહેજો એ તો મહારાજ પેલા મને શું ને અડતાલીમામાં કે જે જીવોની ગાય છે તે પુત્ર જનાજી સહેજે મળે એ તો છે તે આ ભગવાનની કવ ચડાય છે ધાર કરે પણ આવા બ્રહ્મતા સત્પુરનો સંગ અને શ્રી વાસુદેવ ભગવાનનું દર્શન એ દુર્લભ વસ્તુ છે. આ ભવસાગરમાં એ વસ્તુ દુર્લભ એ દુર્લભ વસ્તુની આપણે પ્રાપ્તિ થઈ અને જો મહિમા ન હોય તો ગુમાવી દઈશું અને મહિમા હોય તો એની જતન કરીએ અને અખંડ અહો અહો થયા ભગવાન ને ભગવાનના સંત તેનો સંગ તે તો મહાદુર્લભ છે અને એ દુર્લભ વસ્તુની પ્રાપ્તિને લીધે એ સ્ત્રી પરમ વિજ્ઞાન અને વળી જેને વિશે આ બીજો હવે દાખલો આવે પેલું છે કે અવૃત્તિ નું મહારાજ બતાવ્યું દોષ વસ્તુ બતાવ્યું હવે જ્ઞાન નું બતાવ્યું. હા જેમ જનક વિજયી જેવા જે મોટા ભગવાનના ભક્ત રાજા હતા તે રાજ્યમાં રહ્યા હતા અને રમણીય એવા જે સરકારી પંચીકર તેને ભોગવતા થતા પણ જ્ઞાનની ચર્ચાએ કરીને નિર્વિકારપણે રહ્યા અને એ જનક જેવા જે જ્ઞાની હોય તે એમ વિચારે કે હું આત્મા છું, શુદ્ધ છું, ચેતન છું, નિર્વિકાર છું, સુખરૂપ છું, અવિનાશી છું અને સ્ત્રી આદિ જે વિચારે છે તો દુઃખરૂપ છે, તુચ્છ છે, જળ છે અને નાશવંત છે એમ વિચારીને તેઓ પોતાના આત્મ સ્વરૂપને સુખરૂપ જાણે છે અને શબ્દાદી ચિત્તમાં જે સુખ જેવું જણાય છે ને સારા જેવું જણાય છે તે આત્મા વચ્ચે જણાય છે અને આત્મા જે માંથી નીકળી જાય ત્યારે સુખરૂપ હોય તો ભૂંડું થઈ જાય છે બધું દુઃખરૂપ છે. પેલા રાજા હતો એને એક દીકરો એ ગામમાં ગયો તો પછી કેવું દુઃખરૂપ થઈ ગયું બધું. એ તો દીકરો જ પણ પોતાનું દેહમાં આવે ત્યારે બધું એ ખોટું થઈ જાય ને સપના જેવું થઈ જાય ખોટું એમ છે કે એના વિશે અવૃત્તિ થઈ જાય ભાવ થઈ જાય પછી એને એમાં વધતી ન રહે. હા જે દીકરો 80 વર્ષે આટલો હોય તો પેલે 1 કુંવર જે હોય એનો મોહ છે એની આસક્તિ છે તેને લઈને આત્મા નીકળી જાય એટલે ઘડીએ મોહ ના રહે. આ એને તરત જ અગ્નિ સંસ્કાર કરવા ઉપાડ લઈ જાઓ જલ્દી ઘડીએ મોહ છે નો તો આત્મા આપણામાં આત્મા છે આત્માનો મોહ છે એકબીજાને હરસ પરસ અને એ આત્મા ના હોય આપણામાં ના હોય તો આપણે ખોખું થઈને પડીએ પછી મોહ કોણ કરવા જાય કોના ઉપર કરવા જાય તો આત્મા ના હોય તો કોના ઉપર કરવો ગમે તેવું સારું હોય તો શું કામનું
માટે મહારાજે અર્થના વચના જીવનું રૂપ ના લખ્યું, આપણે સમજાયું કે આ છે જીવનું કેવું રૂપ છે કે આ તો મકાન છે, એને 9 દરવાજા છે. એ ભાઈ ઘરમાં જે રહેલો છે એવો એ 9 દરવાજા આવીને ક્રિયા કરે, આંખે આવીને જોવે છે, આત્મા જોવે. આંખો એવી નહીં હોય એટલે આત્મા જતો જોનારો કોણ થતો? આ મકાન બધો 10 લાખનો બંકલો હોય પણ ભાઈ માણસ હોય તો બાયણે આવીને દરવાજા આવીને ઉભો જોવે, બોલે, આપણે બોલાવીએ. પણ મકાન બોલવાનું છે, એમાં જે કઈ બોલવાનું છે, પણ ભાઈ વ્યવ છે એ બોલનારો છે, જોનારો છે, સાંભળનારો છે, એ ક્રિયા કરનારો. આ તો એનું મકાન. એ રીતે આત્માને લઈને બધું સારું લગતું બધું આત્માને લઈ જાય. એવું જો આત્માનું જો એને સાક્ષાત્કાર થાય તો પેલામાંથી વ્યક્તિ તૂટી જાય. એવી રીતે પોતાના આત્માને વિચારે અને આત્મા થકી પર જે પરમાત્મા તેનો વિચાર કરે, એને વિચાર કરે કે આવું જે માયા થકી પર શુદ્ધ આત્માનું જ્ઞાન તેને હું પામ્યો, તે સંતને પ્રતાપે પામ્યો છું. અને સંત જે પરમેશ્વરના ભક્ત છે અને પરમેશ્વર છે તે તો શરૂઆતમાં એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે, શરૂઆતમાં એના પણ આત્મા અને અક્ષરના પણ આત્મા છે, અને અનંત કોટી જે મુક્ત તેના પણ આત્મા છે. એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેનો હું બ્રહ્મરૂપ એવો દાસ છું. અને તે ભગવાનનો મહિમા તો એમ સમજે છે ભગવાનનો મહિમા અતિશય પ્રતિપાદન કરો છો. એવી રીતે પોતાના સ્વરૂપનું તથા પરબ્રહ્મના સ્વરૂપનું જેને જ્ઞાન છે તેને ગમે તેવા વિશે પ્રાપ્ત થાય, પણ તેને કહીને કાંઈ એક માત્ર પણ તેનું મન વિકારને પામ્યું એમાં બંધાય નહીં, લેવાય નહીં. મારા સ્વામી ગુણાતી સંત કહ્યા રાજ સમૃદ્ધિમાં બંધાય છે, જેવા ધંધા રાજ સમૃદ્ધિમાં શું માલ છે ધંધો? રાજ સમૃદ્ધિમાં શું ખાવા બંધાય? તો એ તો ઉપાધિ સૌથી, એ તો વ્યવહાર થયો ને પાસે, એમાં તો ભાઈ કેટલી પ્રકારની ઉપાધિ. અને અવશ્ય જે સત્તાધીશ વિશે ગ્રહણ કર્યા દેતા હોય તેને ગ્રહણ કરે, પણ તે વિષયને આધીન થઈ જાય નહીં, સ્વતંત્રપણે ગ્રહણ કરે. જેમ કરોળિયો પોતાની લાળને વિસ્તારીને પાછી સ્વતંત્રપણે આમાં જે સમજણ આપે છે એ 14માં આપ્યું છે. 14માં એની અંદર એ વાત છે. જેમ કરોળિયો પોતાની લાળને વિસ્તારીને પાછી સ્વતંત્રપણે ગળી મૂકે ત્યારે ગળી લે છે. કારણ કે વ્યવહાર આ લોક છે, વ્યવહાર છે. જનક રાજા વ્યવહારમાં હતા, એનો પ્રવૃત્તિ કર્યા વગર છૂટતો નતો, વ્યવહાર કર્યા વગર છૂટતો નતો. પર્વતભાઈ, ગુરસિંહભાઈ, કલ્યાણભાઈ એને વ્યવહાર કર્યા વગર છૂટતો નથી. પછી વ્યવહાર એને જાણપણામાં રહીને એને કે આ મારે કરવાની હોય છે, મારી ફરજ જ છે એમ જાણી કરવું પડે. પણ જેમ કે અર્જુન કહ્યું કે તું કર્મ કર પણ કરતા પોતે, હું કરતા છે માનીશ, ભગવાન કરતા. અને મહારાજે 14માં તો લખ્યું કે એવો જે આત્મજ્ઞાની છે વિના પ્રયોજન અસુક્રિયા તો કરે જ નહીં, અને પ્રાર્થ અનુસાર અથવા પ્રયોજન પૂરતું કરવું પડે એમાં કરતા પણ એને માનતા નથી એને, એટલે એને બંધન થતું નથી. એમ અને એવો જે હોય તે રાજ્યમાં હોય તો પણ વનમાં છે, અને વનમાં હોય તો પણ તેને રાજ્ય કરતા વધતો આનંદ છે. રાજમાં હોય તો વનમાં હોય, કારણ કે બે જનક નાખી સપનું આવી માગી ખાતા હતા, પછી સડી પોકાતા, તો એને સડી પોકાતા હતા એ ખોટું, અષ્ટાવક્ર સમજાયું. અને પેલું માગી ખાતું હતું એ ખોટું. બે સપના હતા બે ચાલે રહી ગયા, કારણ કે આ સડી પોકા વાંચ નીકળે એટલે બધું પડી રહેવાનું સ્થળ. અને સાચું તો આ જીવમાં જે પૂર્ણ કે પાપ કર્યું છે અથવા જ્ઞાન કર્યું છે એ સાચું છે, અને એ સાચું રહેવાનું. બીજું તો બધું પડી રહેવાનું હોય. રાજ હોય તો છે, મોટો બંગલા હોય તો છે, લાખો દીકરા હોય તો છે, કેટલાક રાજાઓના 1000 દીકરા હતા તો હાજર બધા, અને કઈ હારી ગયું નહીં. એટલે બે સજ્જે ખોટું છે અને બે સપના. રાજ કરવું એ સપનું છે, દીકરું લાગ્યું એ તો સપના જેવું છે, કાલ કરી જશે. પણ આ જીવમાં જે ભક્તિ કરી, ભગવાનને પધરાયા અને આત્મજ્ઞાન કર્યું, એ છે કે આ જીવનું સાચું છે કે સુખ છે, અને સાચું ભાતું છે એ અખંડ રહેવાનું, એ આવી છે. અને પેલું તો સપનું એ ખોટું, બે રાજા ખોટું, એ બે ખોટા.
અને સાચું આ છે. અને એવો જે જ્ઞાની જે રાજ્યમાં રહ્યો હોય જો ને હજારો મનુષ્ય પોતાની આત્મામાં રહેતા હોય ને સમૃદ્ધિ યુક્ત હોય તેને કરીને પોતાને કાંઈ એમ ન માને કે હું બહુ મોટો થઈ ગયો એના જેવું જ્ઞાન છે. અને તે રાજ્યનો નાશ થઈ જાય ને હાથમાં મૃતિકાનું પાત્ર લઈને ઘરોઘર ખાતી થાય તેને કરીને એમ ન માને કે હું હવે તો ગરીબ થઈ ગયો. આ જનક નું દ્રષ્ટાંત આપ્યું અને સમજાય આપે કે જનક ને આવી દ્રષ્ટિ થઈ ગઈ હતી તો એને છે કે 28 સમાગમથી આવું જ્ઞાન થયું એ છે કે રાજમાં રહ્યા છતાં વ્યવહારમાં રહ્યા છતાં અને વ્યવહાર કરવા છતાં પણ કરોડી અને કોઈ બંધાણા નહીં અને નિર્લેપ્યા વિદ્રોહી કહેવાના અને સુખદેવજી એવા ત્યાગી નહીં ગુરુ છે અને 88,000 ઋષિ નહીં ગુરુ એમ સમજો. જેમ કે તે તો પોતાના પેટમાં મહા અલમસ્ત રહે તથા તેણે પોતાના સ્વરૂપનો તથા ભગવાનના સ્વરૂપનો મનમાં જાણ્યું છે. પોતાના સ્વરૂપનો મહિમા શું છે? ગુણાતીત. પોતાના સ્વરૂપનો મહિમા ગુણાતીત છે. આ જીવ છે એમાં મરવાનું નથી, જન્મવાનું નથી, એને રાત વર્ણાશી નથી, નામ નગામ નામ થામ નથી, કારણ કે ચૈતન છે, અખંડ છે, અવિનાશી છે. જન્મવાનું નથી, એને રાત વર્ણાશી નથી, નામ નગામ નામ થામ નથી, કારણ કે ચૈતન છે, અખંડ છે, અવિનાશી છે, તે જ અભેદ છે. એવું એને જે સચ્ચિદાનંદ બ્રહ્મ સનાતન બ્રહ્મ છે એ જાતનો આજીવ છે અને એને ભ્રાંતિ પડી છે. અભિનિવેશ થઈ ગયો. એ અભિનિવેશ એ ભ્રાંતિ તૂટી જાય એટલે એ સત્ય બ્રહ્મ છે જ. તો એને જીવાત્માનું જ્ઞાન છે, પોતાના આત્માનું જ્ઞાન છે. પોતાનો આત્મા ગુણાતીત સ્વરૂપ છે એવું મનાય તેને એ જ્ઞાન છે. અને પછી ભગવાનનો પુરુષોત્તમ નારાયણ સાક્ષાત આ બે જ્ઞાન આત્મા પરમાત્મા એ બે જ્ઞાન જેને સિદ્ધ થાય એને મહારાજ કે પછી કે વિસલ કરીને ઔષધ એના ગોળી એને બધા સદ નીકળી જાય એમ બધા પોતાના પેટમાં મહા અલમસ્ત તથા તેણે પોતાના સ્વરૂપનો તથા ભગવાનના સ્વરૂપનો મહિમા જાણ્યો છે. તે માટે તેને સોનું લોઢું પાષાણ એ સર્વને રીતે સમબુદ્ધિ વર્તે છે તથા માન અપનાને રીતે સમબુદ્ધિ વર્તે છે. અને એવો જે જ્ઞાની તેને કોઈ પદાર્થ બંધન કરવાને સ્વામી કેવું દ્રષ્ટાંત આપ્યું કે માણસ કોઈ હોય જગ્યામાં ડૂબકી મારી અને એને છે કે આવા છે કે પારસમાં કે ચિંતાની કે મોટી મળી ગયું તો લખો રૂપિયાની પછી એને પાણીમાંથી બહાર આવશે જે કેફ વર્તે એ કોણ જાણે અને કેવો કેફ વર્તે તો એવો કેફ અજવા ભગવાન મહારાજ મળ્યા, સ્વામી મળ્યા છે અને એવું સમજાય કે આ ભવસાગર છે, આ સંસાર દરિયો છે અને દરિયામાં આપણે ત્યાં ગંપલાણાથી ડૂબકી મારી છે એમાં આપણને આ છે કે સ્વામી મહારાજ મળ્યા છે એ પરમ ચિંતામણી છે, કલ્પવૃક્ષ લખ્યું અને એમ જો મનાય તો પછી આપણને એનો આનંદ આવે જ ના આવે. પછી જગતનો આનંદ જગતનું સુખ તો દુઃખ બે માંથી એક નજરમાં આવે અને એમાં ધ્યાની પામે તો હર્ષ પામે તો એવું થાય ખરું ન થાય એમ છે. શું કહે જો માટે તેને સોનું લોઢું પાષાણ સર્વને રીતે સમબુદ્ધિ વર્તે છે તથા માન અપનાવે રીતે સમબુદ્ધિ વર્તે છે. અને એવો જે જ્ઞાની તેને કોઈ પદાર્થ બંધન કરવા સમર્થ નથી. જેમ કે એની દ્રષ્ટિ તો અતિ મોટી થઈ છે. તમારા અહીંથી તમે ઇન્દિરાની બાપ આવે ને, કરોડપતિ આવે, રાજા આવે, ખેતિયા આવે, લખોપતિ, કાકા બિરલા જેવા, તો તમારી ગણતરીમાં છે ભગવાન કોપીને કઈ ગાંઠો વાળેલી હોય તો પછી એના આગળ ઇન્દ્ર બાપુ કોણ તો જો આ અમદાવાદ નહીં હોય તો એને કોઈનો હિસાબ નહીં. પછી તેત્રી કરોડ દેવતા નો નહીં તો પછી માણસ નો તો ક્યાંથી હોય હિસાબ, એની ગણતરી ક્યાંથી હોય. એવું છે સંતાન આ ઉગાડ બધા હતા ને બધા મિનિસ્ટરો ત્યાં છે.
ત્યારે તેની દ્રષ્ટિ મોટી થાય હા અને પ્રથમ લાકડાના ભાડા વેચતો હોય બાવજીન જુઓ બાવજીન ભાડા તો છે જુનાગઢમાં પણ બાવજીન ખાન થઈ ગયા જેવા અને બાવજીન કોલેજો ચાલે એની દ્રષ્ટિમાં જ થઈ ગઈ પણ એનામાં એટલો અંશ હતો દૈવી એટલે ગુણાતી સ્વામીનો ગુણ નહીં ગયો અને બંજીઓનો કુહાડો સંભાળ્યા કરે કે મારા પ્રાર્થમાં આ બંજીઓનો કુહાડો હતો હશે ને લ્યો મ્યુઝિયમમાં રાખ્યો છે અને જે આ ગુણાતી સ્વામી કે પ્રતાપ છે એની દુઆથી એના આશીર્વાદથી હમરાજ કરશે આ ન ભૂલ્યા. લાકડાના ભાડા વેચતો હા હોય તથા બીજા તુચ્છ કામ કરતો હોય તે સર્વે એને વિસરી જાય ને મોટા મોટા રાજ્ય સંબંધી કાર્ય કરવા લાગે. આ સંતોએ છે ને નાસ્તો કરાયો. એવા જ્ઞાનીને સર્વ પદાર્થમાં દુઃખ થઈ જાય છે હા એમ ને એવા જ્ઞાની રીતે એની વિચાર દ્રષ્ટિ થાય છે થાય છે તો અને એવી રીતે જે સમજે છે તે શીખે છે થયું કાં તો તથા જે વિચાર વિશ્વાસી શીખ્યો કાં તો જ્ઞાની શીખ્યો બે શીખ્યા. વિશ્વાસી એટલે મોટા પુરુષનો આપણે વિશ્વાસ તો સુખ અને કાં તો આપણી બુદ્ધિ પહોંચી છે સુખ બે વાતે સુખ છે અને અને એવી રીતે જે સમજે છે તે શીખે છે એવી રીતે સમજ્યો એ શીખ્યો. તથા જે વિશ્વાસી હોય તે કાંઈ એમ સમજતો હોય આવા મોટા સંત તથા ભગવાન જે વાત કહે છે તે એમ જ છે હા હા પણ એમાં કાંઈ સંશય નથી હા એમ સમજીને તે ભગવાન તથા સંત જીવન છે તેમ કરવા લાગે બસ એ બે જણ જ શીખે. બે શીખ્યા. કાં તો આપણે નજર ના પકડે તો સ્વામી કહે એમ આપણે કર્યા છે સ્વામી જેમ આપણે દોરે દોરાવું બસ તો એ સુખ એમાં સુખ છે. બુદ્ધિ કરતા એમાં વધારે છે વિશ્વાસ એમાં વધારે છે. આપણી બુદ્ધિ લડાવવા જોઈએ તેમાં ફસાઈ પડી જાય પણ જે સ્વામીની સાથે અનુવર્તી મળે એ જેવું કોઈ સુખ જ નહીં. જે આપણા વિકસિત છે આપણા માતા પિતા હોય એ આપણા માટે જે કરતા હોય છે સારા સારું કરતા એમ સમજી અને પછી જો આમની અનુવર્તીમાં આપણે રહીએ તો સુખના ઢગલા પછી સુખ ગોતવા જવું પડે નહીં. અને એ વિના જે વિચાર છે તે શીખ્યા નથી. ત્યાં શ્લોક છે યસ્ય મૂઢતમો લોકે તથા ભગવદ ગીતામાં કહ્યું છે જે વિષયાર્થીની વર્તન વર્તન છે અપરાધી એ રીતે જેની અલૌકિક દ્રષ્ટિ થાય છે તેને પરમિશન વિના સર્વે પદાર્થ તુચ્છ થઈ જાય છે. થઈ છે જેના જે અલૌકિક દ્રષ્ટિ થાય એને ભગવાન વિના દિવ્ય તુચ્છ થઈ જાય છે અને આ વિશ્વાસી નીતિ મહારાજ કીધું બે વાત મૂકી. અને આ બે શ્લોક છે તેનો પણ એક સરખો ભાવ છે. ભાવાર્થ એક જ છે એનો ભાઈ. અને આથી ગીતા હાથ છે શ્લોકને સમજાયું પણ અંતે થાકીને તો કહેવું પડે કે સર્વ ધર્મ બધાએ તું તારા માનેલા જે સાધન છે એ મૂકી દે અને એક મારો આશરો કહે તો હું તને સર્વ પાપ થકી મુક્ત કરીશ અને સર્વ તને મોટા ભય થકી તારી રક્ષા કરીશ એમ સેવક કહેવું પડ્યું. બીજી દ્રષ્ટિ અર્જુની પહોંચી નહીં બહુ અને પછી એમાં ઘૂસવાના તારે પછી ભગવાન એટલું કહેવું પડ્યું તું હવે તું મારા વિશ્વાસે રહે મારો આશરો મારું હું કહું એમ જ કરશું એટલે હું તારી રક્ષામાં છું. એ સેવક કહેવું પડ્યું થાકી હવે પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું છે હે મહારાજ હવે તમે જે પ્રશ્ન પૂછતા હતા તે પૂછો. પૂછો ત્યારે શ્રીજી માયા. મહારાજ બોલ્યા છે માયાને. માયામાં તે કેવળ દુઃખ છે કે સુખ પણ દંડ છે. હા એ સાંભળો હવે માયાનું આવ્યું હા માયામાં સુખ છે કે દુઃખ છે તો મુક્તાનું સ્વામી શું કહે છે માયા મહારાજ મુક્તાનું સ્વામી કે મહારાજ માયામાં તો કઈ સુખ હોતું જશે કોઈ દિવસ માયા તો દુઃખદાયી જ છે ત્યારે મહારાજ એમને સમજાવે છે. હા પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે માયા તો કેવળ દુઃખદાયી છે. હા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે માયામાંથી એવા જે સત્વ રસ અને તમ એ ત્રણ ગુણ એમાં જે તત્વ છે એને સુખરૂપ કહેવાય છે. ગ્રસ્ત હોય અને સત્સંગ ના હોય તો એના ઘરમાં જે માયા છે એ દુઃખરૂપ છે જ નથી અને એ માયા છે જ નથી પણ એ માયા તમારે ત્યાં આવે છે એટલે ભક્તાની થઈ જાય છે ને તો પછી સુખદાયી થઈ ગઈ જ નહીં. હા આ બધી તમે છે ને કરો હાથે પકડ બને તો પૈસાનો જો વેરો સતારા બધું બને છે તો પગલે પગલે પૈસા જોઈએ કાંઈ એમની બનશે બતાવો આ મકાનો બને છે કે આ બધું બધું બનાવો છો કે આ બધું એ સરસ બને છે લક્ષ્મી
પણ એ લક્ષ્મી તમારા ખાયા એટલે ભક્તાની થઈ સુખરૂપ થઈ, અને જગતના જીવ છે અને એને અજ્ઞાન છે એને ખબર નથી, એના થકી એ દુઃખરૂપ થાય છે, બંધનકારી થાય છે. બાકી એમ મહારાજ સમજાવે શું કહેજો. હા, સત્વગુણ છે ને, તપ છે, વૈરાગ છે, દાન છે, યજ્ઞ છે, એ સત્વગુણ છે. એનાથી તો ભ્રમની પ્રાપ્તિ થાય છે. સત્વગુણી કર્મ કરવાથી ભગવાન આપણને મળે છે, સત્પુરુષ મળે છે અને એની પ્રાપ્તિ થાય છે. તો એને તમે દુઃખદાયી કેવી રીતે માનો છો? એમ છે. હા, એ કઈ રીતે દુઃખરૂપ? ચાલે છે, રોટલા ખવાડે એ હારું, અને એ હારું આપણને દુઃખ થાય, કારણ કે એને આપણને વશ કરતા નથી આવડતું અને પેલાને વશ કરતા આવડે. એમ માયા જો આપણને રમાડી જાય તો દુઃખરૂપ થાય, અને માયાને આપણે રમાડીએ તો માયા સુખદાયી થાય. બે વાત આવી. હા, આ વર્તાલના 5મા માં છે શ્લોક, દૈત્ય ગુણ માયા વિશે ન કરાવી તમારી માયા એ તમને પાના કરી ગયા, પછી આ શું છે કે કેમ સંકલ્પિત થાય તો એ ત્યાં માયા. હા, આશ્રમમાં ફેર હોય, ભગવાન સંતની મહિમામાં નિષ્ઠામાં ફેર હોય તો માયા સુખ સંકલ્પ વિકલ્પ મન અંતઃકરણ દુઃખ દે અને ઘાટ વિચારો સંકલ્પ થયા જ કરે. અને પેલાને જેને નિષ્ઠા પાકી છે, મહિમા છે, હેત છે, તો એને એ પુષ્ટિ કરે, બીજું ના કરે. જેમ સુધી મારા દ્રષ્ટાંત આપે છે કે જેમ સુધી કાચો પૂતો હરિભક્ત હોય તો એને સુધી કૃષ્ણજી હોય એ જોડવા આવે, એને મોડા શબ્દ નાખવા આવે, મોડી વાત કરવા આવે, અને પણ કાપો હરિભક્ત હોય એના પાસે ઝૂકડો ના આવે, કારણ કે તો હરાકે અને એને તો પુષ્ટિ કરે, એને સમાજ તો બહુ સારું તરફ એમ છે, અને પેલાને જેથી પાછો થાય. એટલે જો ખરેખર હોય તો એને માયા સુખદાય થાય, અને આ કાચા પોતા હોય એને માયા દુઃખ છે. જો આગ્રહ કરે પછી લાલચ રાખે. જો હિમરાજ સાથે કેવા પાકા છે, એને નાચ બહાર મૂકવાનું કર્યું, બધું કર્યું તો છોકરાઓ છે કે માન્યું નહીં કે ના સર તમે કંઠી ભલે રાખો, બધું કરો, અને એક ઓરડામાં પૂરી જાય, પછી નાચ જમી લે એટલે પછી બાજુ થઈ જાય. ત્યાં સુધી અમે વાત ચલાવીશું કે ભાઈ સત્સંગ મટી ગયા છે, કંઠીઓ કાઢી નાખી છે કે ના એટલું કહેવરાવવું એ પણ અમારું નાક કપાવવું છે ના, અને સત્સંગની કંઠીઓ તોડી નાખી છે એવું તોડી નથી સત્સંગ તોડી નથી એવું કહેવરાવવું તે પણ આ સત્સંગની હયાનત છે. માટે એ તો બનશે જ નહીં, ના મન પાછા પડ્યા જ નહીં, ભલે ના જ બાર નહીં એ સાચા હરી શકે. હા, ભૂલે જ નહીં. અમારા વડતાલમાં સાધુ એક હતા, અને વડતાલમાં હતા, વડતાલમાં 500 સાધુ રોજરિયા જેવા હોય બધા ગવાનું, પણ વચમાં ત્યાં 500 સાધુ માંથી કોઈ બોલે કે શાસ્ત્રી મહારાજ આમ છે તેમ છે કે ભગતજી મહારાજ, કોઈ માથું ચૂકું બોલે તો એ 500 સાધુ વચ્ચે ઉભો રહીને બોલે કોણ ગધાડો ઘૂંચે, 500 થી દબાવીને કેમ એવા હતા. 500 સાધુ ઉભા હોય પણ કોઈ ગહાતું બોલે વચમાં તો એમ જ બોલે કોણ ગધાડો ઘૂંચ્યો, પછી એને હા તો બોલી શકે. હા, આવા બળ્યા આવા કરી પછી આવ્યા તો પાસે આપડે બધા આવી ગયા.
એમ જેને એવો પરિપક્વ પરમેશ્વરનો આત્મા છે તેને ડગાલાની લાલચ અંતઃકરણની માયા રાખે છે હા અને સ્વામી તેની ભક્તિમાં પુષ્ટિ કરવા પુષ્ટિ લાગે કરે. હા અને જેના જીવને વિશે એવા આત્મામાં ત્યાં શાસક હોય તેને એ માયા ડગાડે છે અને જીત છે. કાચપ હોય આશ્રમમાં મહિમામાં નિષ્ઠામાં ફેરો હોય તો આ છે કે કોઈક ડગમગાવે આપણે માયા ડગમગાવે મન ડગમગાવે તો સંગ ડગમગાવે. અને જયારે એનો દેહી એવી રીતે ભગવાનનો પરિપક્વ અર્થે કરશે ત્યારે એને લગાડવાના અર્થે અને જીવવાના અર્થે માયા સંબંધ નહીં નહીં થાય. થાય. માટે એનો ઉત્તર એ જ છે કે જેને ભગવાનનો એવો પરિપક્વ નિશ્ચય છે તેને કોઈ રીતે માયા દુઃખ દેવાના તે સમજ થતી જ નથી. વાહ. બીજી વચનામૃતમાં એવી રીતે દોરાનું 10મું